ગુજરાતના 37 આઈપીએસની બદલી થઈ છે અને એ બદલીમાં સૌથી વધારે ચર્ચામાં એક નામ આવ્યું હોય તો એ નિર્લિપ્ત રાયનું છે. નિર્લિપ્ત રાય જે રીતના કામ કરે છે, એમની કામ કરવાની પદ્ધતિ છે, એ જ્યાં પણ રખાશે ત્યાં બહુ જ બધા બદલાવ આવશે, એ બધી જ વાતો થઈ રહી છે. અને નિર્લિપ્ત રાય રાજકોટના આઈજી બન્યા છે. નિર્લિપ્ત રાયની રાજકોટમાં બદલી થવી અને રાજકોટમાં ગોંડલનું હોવું, એટલે રાજકોટ અને ગોંડલ વિસ્તાર આખો એકમાં આવે અને એટલે જ નિર્લિપ્ત રાયની બદલીથી ગોંડલમાં બહુ જ બધા બદલાવ આવશે, બધા એ પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે. સાથે જ એમની બદલી રાજકોટમાં થવી એમાં ગોંડલ સેન્ટરમાં કેમ છે એ વિષય પર વાત કરવી છે. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. નિર્લિપ્ત રાયની બદલી રાજકોટમાં થવી અને એના પછી બહુ જ બધા તર્ક વિતર્કો આવવા, એમાંથી એક પોસ્ટ અમારા ધ્યાને આવી. નિખિલ દોંગાને તમે ઓળખતા જ હશો. એ નિખિલ દોંગાએ જે પોસ્ટ કરી છે એ હું પહેલાં વાંચું. નિખિલ દોંગાએ લખ્યું છે કે એક શક્તિશાળી બાહુબલી ગણાતા રાજકીય નેતાએ પોતાના સંપૂર્ણ પ્રયાસો કર્યા છતાં પણ જાબાઝ પોલીસ અધિકારી નિર્લિપ્ત રાય સાહેબની રાજકોટ જિલ્લામાં રેન્જ આઈજી તરીકેની બદલી રોકી શક્યા નહીં. આ બનાવ દર્શાવે છે કે વ્યક્તિગત પ્રભાવ હોવા છતાં પણ અંતિમ નિર્ણય એ વ્યવસ્થાની નીતિઓ અને વહીવટી પ્રક્રિયાઓ મુજબ જ લેવામાં આવે છે. નિર્લિપ્ત રાય સાહેબને ખૂબ ખૂબ શુભકામનાઓ અને આશા છે કે રાજકોટ ગોંડલમાંથી ગુંડારાજ ખતમ કરે. નિખિલ દોંગાએ આમાં કોઈનું નામ લીધું નથી, પણ નિખિલ દોંગાએ જે પ્રકારે લખ્યું છે, એક શક્તિશાળી બાહુબલી ગણાતા રાજકીય નેતા, એ જયરાજસિંહ જાડેજાની વાત કરી રહ્યા છે સંભવિત રીતના. અને નીચે જે રીતના એમણે એક લાઇનમાં લખ્યું છે કે રાજકોટ ગોંડલમાંથી ગુંડારાજ ખતમ કરે. નિર્લિપ્ત રાયને એવી વાત પણ એમણે લખીને કહ્યું છે કે એમને ગુંડારાજ ખતમ કરે. નિર્લિપ્ત રાયની રાજકોટમાં બદલી થવી, એના પછી નિખિલ દોંગાની આ પોસ્ટ અને નિખિલ દોંગા અને જયરાજસિંહ જાડેજાની લડાઈ એ બહુ જ પહેલાંથી શરૂ થયેલી છે. થોડા સમય પહેલાં જ્યારે નિખિલ દોંગાએ ઇન્ટરવ્યૂઝ આપવાના શરૂ કર્યા, એટલે બહુ જ બધા મીડિયા ચેનલ્સને એમને ઇન્ટરવ્યૂ આપ્યા. એમાંથી એક મીડિયા સાથે વાતચીત દરમિયાન એમણે એવું પણ કહ્યું હતું કે 2027ની ચૂંટણી પણ મારે લડવી છે અને એ ગોંડલ કોઈના બાપની જમીન નથી કે કોઈના બાપની સીટ નથી, અને એટલે જ હું ત્યાંથી ચૂંટણી લડીને બતાવીશ. જે તે સમયે જયરાજસિંહ જ મને ચૂંટણી લડાવવા માંગતા હતા, પણ હું ત્યારે ચૂંટણી લડ્યો ન હતો. આ બધી જ વાત એમણે ઇન્ટરવ્યૂ દરમિયાન કરી છે. નિખિલ દોંગાની આ પોસ્ટ કરવી અને નિર્લિપ્ત રાયનું રાજકોટમાં બદલી થવું, એ બહુ જ બધી વસ્તુઓ જે ચર્ચાઓ થઈ રહી છે એ પ્રમાણે કે રાજકોટ અને ગોંડલની આસપાસ જેટલા પણ લોકો છે એ લોકો હવે એ નિશ્ચિત કરી શકશે કે હવે જે કાર્યવાહી થશે એના ઉપર પ્રશ્નો ઓછા થશે. એટલે નિર્લિપ્ત રાય જેવા અધિકારીની જો રાજકોટમાં બદલી થઈ છે તો નિખિલ દોંગા એવું લખે છે કે રાજકોટ અને ગોંડલના ગુંડારાજ ખતમ થવું જોઈએ. એટલે એ બહુ જ બધા સંકેતો પણ આપી રહ્યા છે. જયરાજસિંહ જાડેજા નિખિલ દોંગાની જૂની અદાવત અને જે પણ કેસ ને બધું થયું એના પછી નિખિલ દોંગાનું સતત એ નિવેદનો આપવા કે મારું કરિયર એ જયરાજસિંહે ખતમ કરી દીધું છે, અને જયરાજસિંહ સામે ખુલ્લે એ આવીને બોલતા હતા કે હું તો ચૂંટણી લડીને પણ બતાવીશ અને એમનું રાજકીય જે કારકિર્દી છે, એમના જે અસલી રૂપ છે એ બધા જ બતાવીશ. નિખિલ દોંગાએ જે પોસ્ટ કરી છે એમાં જયરાજસિંહનું નામ એમણે નથી લીધું, પણ નિર્લિપ્ત રાયને એવું સ્પષ્ટ એવું કહ્યું છે કે નિર્લિપ્ત રાયની બદલી રોકવા માટે બહુ જ પ્રયત્ન બાહુબલી નેતા દ્વારા કરવામાં આવ્યા. અને બીજું લખેલું છે કે ગોંડલમાંથી ગુંડારાજ ખતમ કરવાનું છે. એટલે આ બે વસ્તુઓ, અને આ માત્ર નિખિલ દોંગાએ કરેલી પોસ્ટ અને એની ચર્ચા જ નથી. જ્યારે એ ફરફર્યું સામે આવ્યું, એટલે કે ગૃહ વિભાગનું એક કાગળ સામે આવ્યું જેમાં નિર્લિપ્ત રાયની બદલી રાજકોટમાં કરાવવામાં આવી, તો એ વસ્તુ પણ બહુ જ બધા સંકેતો આપતા હતા. રાજકોટ એની આસપાસના વિસ્તાર, ગોંડલ અને ત્યાં જે પ્રકારની સ્થિતિ છે એ સ્થિતિમાં હવે નિર્લિપ્ત રાય કેવી રીતના સુધારા લાવે છે જોવાનું રહ્યું. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.